છતાં દેશમાં રાંધણ ગેસનો પુરવઠો વિરત મંત્રાલયે અફવાઓથી દૂર રહેવા જનતાને કરી અપીલ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય કટોકટીના કારણે ભારતમાં રાંધણ ગેસની આયાત પર આંશિક અસર પડી હોવા છતાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયે દેશભરમાં સ્થાનિક પુરવઠો વિરત હોવાની ખાતરી આપી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવઠા શૃંખલામાં ઉભા થયેલા અવરોધો છતાં દેશના અંતરિયાળ વિસ્તારો સુધી ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે। સરકારી આંકડાઓ અનુસાર વર્તમાન પરિસ્થિતિમાં પણ રાંધણ ગેસના સિલિન્ડરની નોંધણી અને વિતરણની પ્રક્રિયામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી, જે ગ્રાહકો માટે રાહતના સમાચાર છે। મંત્રાલયના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન આભાસી માધ્યમ એટલે કે ઓનલાઈન પદ્ધતિથી સિલિન્ડર નોંધણીના આંકડાઓમાં વિક્રમી વધારો નોંધાયો છે। ઇંધણ વિતરણ કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓએ કાર્યક્ષમ વ્યવસ્થાપન દ્વારા હોસ્પિટલો, હોટેલો અને અન્ય વ્યાપારી એકમોને પણ પ્રાથમિકતાના ધોરણે પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે। પશ્ચિમ એશિયાના તણાવને કારણે આયાત ખર્ચમાં થયેલા ફેરફારની અસર સામાન્ય ગ્રાહકો પર ન પડે તે માટે સરકાર વૈકલ્પિક આયાત માર્ગો અને વ્યૂહાત્મક તેલ ભંડારનો ઉપયોગ કરવાની દિશામાં સક્રિયપણે વિચારણા કરી રહી છે। પેટ્રોલિયમ મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ ઇંધણના આગામી દિવસોમાં પુરવઠાને વધુ સુદૃઢ બનાવવા સાથે આયાતકારો અને વિતરણ એજન્સીઓ સાથે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે। રમતગમત અને તકનીકી ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતાની જેમ ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં પણ ભારતે કોઈપણ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સક્ષમ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે। સ્થાનિક સ્તરે કુદરતી વાયુના ઉત્પાદનમાં વધારો કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। एलपीजी इंपोर्ट्स अफेक्ट हुए हैं, परंतु जो हमारी डोमेस्टिक एलपीजी सप्लाई है वो कंटिन्यूड है विदाउट एनी डिसरप्शन और घरेलू सप्लाई हो रही है। एलपीजी डिस्ट्रीब्यूटर्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है। ऑनलाइन बुकिंग ऑल टाइम हाई है। इसी तरह जो डीएसी बेस्ड एलपीजी डोमेस्टिक एलपीजी सिलेंडर डिलीवरीज हैं वो भी ऑल टाइम हाई हैं। कमर्शियल एलपीजी की सप्लाई में कुछ इफ़ेक्ट है और 70% तक रिस्टोर की जा चुकी है। अप्रैल के महीने में पिछले 28 दिन में अब तक 1,84,000 टन से अधिक कमर्शियल एलपीजी की सेल हुई है और कल भी 8,838 टन कमर्शियल एलपीजी की सेल हुई है। इसी तरह ऑटो एलपीजी की सेल में भी काफ़ी वृद्धि देखी जा रही है। अप्रैल के महीने में लगभग 353 टन पर डे की सेल है और ऑटो एलपीजी की सेल जनवरी और फरवरी के महीने में ऑन एन एवरेज 177 टन पर डे थी। तो आप देखते हैं कि इसमें ऑलमोस्ट 100% इंक्रीज़ है। 5 किलो के सिलेंडर्स, जैसा आप जानते हैं, भारत सरकार ने इसकी सप्लाई लगभग 2 गुना की है और 5 किलो के सिलेंडर फरवरी के महीने में लगभग 21 लाख के करीब थे और अप्रैल में अभी तक लगभग 21 लाख 21.05 लाख 5 किलो के सिलेंडर की सेल हुई है। कल भी लगभग 73,000 5 किलो की सेल हुई और अब तक लगभग 9,550 अवेयरनेस कैंप पीएसयू ऑयल मार्केटिंग कंपनीज के द्वारा किए गए हैं, जिसमें 1.5 लाख 5 किलो के सिलेंडर्स की सेल की है। कल भी लगभग 175 कैंप किए गए, जिसमें 2,700 से अधिक 5 किलो के सिलेंडर्स की सेल हुई है।